નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આની વચ્ચે મિત્રો તેના પિતા એટલે કે રતનલાલે મિત્રો એવું કહ્યું કે મારું તમે નાર્કો ટેસ્ટ કરો ને જો હું ખોટો હોય, મારા બોલવામાં જો કોઈ પણ જાતનો ફેરફાર થતો હોય તો તમે મને ફાંસીએ લટકાવી દો। આવું મિત્રો અત્યારે જે રતનલાલ છે એમનું મિત્રો અત્યારે સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે। શું છે આખી વાત મિત્રો આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું, તો વિડીયોનો તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને એની પહેલા મિત્રો તમને બધાને વિનંતી છે કે જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। હવે મિત્રો રતનલાલે શું કહ્યું આપણે આગળ વિડીયોમાં જાણીશું, અને એની પહેલા મિત્રો નાર્કો ટેસ્ટ એટલે શું કહેવાય જો એના વિશે થોડીક ચર્ચા કરીએ। તો માની લો કે કોઈ બે પક્ષ છે અને આ બે પક્ષમાં મિત્રો કોઈ પણ વ્યક્તિ ખોટું બોલે છે, તો આ બંનેનું મિત્રો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે છે। અને નાર્કો ટેસ્ટ મિત્રો કોઈ પણ વ્યક્તિને એવું લાગે છે કે જે મેં જોયું છે અથવા તો મેં જે પણ હું બોલી રહ્યો છું એ એકદમ 100% સાચું છે, ત્યારે મિત્રો કોઈ પણ વ્યક્તિને જો આવું લાગતું હોય છે અને એ વ્યક્તિ મિત્રો એકદમ સાચું જે બોલતો હોય છે, ત્યારે મિત્રો તે વ્યક્તિનું નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે। અને અત્યારે મિત્રો રતનલાલે મિત્રો મીડિયા સામે એવું કહ્યું કે તમે મારું નાર્કો ટેસ્ટ કરાવો અને જો મારા બોલવામાં કોઈ પણ જાતના તમને ફરક દેખાતો હોય, અથવા તો મેં જે પણ કહ્યું કે ગણેશ જાડેજાના ઘરે મારા દીકરા ઉપર લગભગ 10 થી 15 લોકો તેને મારવા માટે તૂટી પડ્યા હતા અને મારા દીકરાની હત્યા તેમને જે કરી છે, જો મારા બોલવામાં તમને કોઈ પણ જાતનો ફરક દેખાતો હોય તો મને તમે ફાંસીએ ચડાવી દેજો। એવું મિત્રો અત્યારે રતનલાલ છે એમનું મિત્રો આવું કહેવું છે। અને તેમનું એવું પણ કહેવું છે કે ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા આ બંનેનું પણ નાર્કો ટેસ્ટ તમે કરાવો તો સાચાનું સાચું, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, એવું મિત્રો અત્યારે રતનલાલનું કહેવું છે। હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે? શું ખરેખર મિત્રો જે પણ વાત મિત્રો અત્યારે રતનલાલે કરી છે, જેમ કે તેમનું નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે, શું ખરેખર મિત્રો આ બંનેનું નાર્કો ટેસ્ટ કરાવવું જોઈએ કે નહીં? તમે જરૂરથી મિત્રો તમારી જે પણ રાય હોય તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી નાખજો, આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયો।